ધોરણ 10 અથવા ધોરણ 12 એક્ઝામ આપ્યા પછી જ્યારે પ્રોફેશન ચૂઝ કરવાનો સમય આવે ત્યારે આપણી પાસે ઘણા બધા વિકલ્પો, મેડિકલ સાયન્સમાં જવું, બેન્કિંગમાં જવું, એડમિનિસ્ટ્રેશન સાઇડનો વિકલ્પ વિચારીએ, ફેશન ડિઝાઇનિંગ છે, સીવણ ક્લાસ છે, બ્યુટી પાર્લર કોર્સીસ છે. there are plenty of the options available. તમે બધાએ નર્સિંગ ચૂઝ કર્યું છે. क्वेश्चन तो बनता है ना, वाई नर्सिंग? તમે શા માટે ચૂઝ કર્યું? કેન એનીવન રિપ્લાય પ્લીઝ? શા માટે નર્સિંગ? એમ જ આવી ગયા. ઓકે, આરતીબેન તમે શા માટે નર્સિંગ ચૂઝ કર્યું? નો આઈડિયા. યસ. નાણાં કમાઈને હેલ્પ કરી શકો. ઓકે. પગ પર ઊભા રહેવા માટે અને તમને ગમતું ફીલ છે એટલા માટે. ઓકે. પેરેન્ટ્સને હેલ્પફુલ થવા માટે. ફાઇન. યસ. સોનલબેન. There is the saying, health is wealth. તમારી પાસે 1 કરોડ રૂપિયા છે, સરસ મજાનો પરિવાર છે, ગાડી है, બંગલા है, બેંક બેલેન્સ है, સમાજમાં પ્રતિષ્ઠા છે, you are happy with all the means. તમને બધી રીતે તમને જીવનમાં ભગવાને બધું આપ્યું છે. તબિયત ખરાબ રહી છે તો you cannot enjoy. કે જરૂરી બાબતો, ખુશ રહેવા માટેની જરૂરી બાબતોમાં પૈસા પણ અગત્યના છે, સુખ શાંતિ પણ અગત્યની છે, ફેસિલિટીઝ અગત્યની છે, સોશિયલ સ્ટેટસ, સામાજિક રીતે તમે સ્વીકૃત હો અને તમારી પાસે સરસ મજાનું ફેમિલી હોય એ પણ જરૂરી છે. પણ એ બધાની સાથે પર્સનલ એન્ડ પર વાત કરીએ તો તમારું આરોગ્ય સારું નહીં હોય તો તમે કોઈ પણ વસ્તુને એન્જોય કરી શકશો નહીં. સો being healthy is one of the primary and essential need of the person. કોઈ પણ વ્યક્તિને જો એ તંદુરસ્ત નહીં હોય તો બાકીની કોઈ પણ વસ્તુની કિંમત રહેતી નથી. તમે જે રીતે જણાવ્યું એમ કે નર્સિંગ કરવાથી બીજા બધાની સેવા તો પછી કરીશું, પણ પહેલા તો પોતાનું શરીર શું છે એ સમજી શકીએ, આપણે સ્વસ્થ રહેવા માટે થઈને કેવી જીવનશૈલી પસંદ કરવી જોઈએ એનો આઈડિયા આવે. This is one of the very important reasons. Fine. Next. Nursing નો શોખ છે. Fine. Fine. તમને ઇન્ટરેસ્ટ છે. Fine. Next. Okay. શોખ છે. સો નર્સિંગ કરવાથી મૂળભૂત રીતે જો ટૂંકી અને ટચ યાદી બનાવવી હોય
તો એક તો પગભર બની શકાય. તમે પ્રાઇમરી લેવલે ભણ્યા છો, અલગ અલગ પ્રકારના વિટામિન હોય, યાદ છે કયા કયા? વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, સી, ડી, ઈ, વિટામિન ઈ આવે, પછી વિટામિન કે. આમાં એક નામ ભૂલી ગયા તમે, વિટામિન એમ. નામ સાંભળ્યું છે? વિટામિન એમ. વિટામિન એમ એટલે પૈસા બોલતા હૈ. નો વન કેન ડિનાય કે એને પૈસાની જરૂર છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? પાપી પેટ કા સવાલ है એવું કહીએ ને આપણે. પૈસાની બધાને જરૂર છે. પગભર થવું એનો મતલબ એવો થયો કે તમારી જરૂરિયાત મુજબના તમે નાણાં રળી લો. આજની તારીખમાં નર્સિંગ એક એવો વ્યવસાય છે કે જેમાં બેરોજગારીનો દર 0 છે. કોઈ પણ નર્સને નોકરી નથી મળતી એટલા માટે એ ઘરે બેસી રહે એવું બનતું. નોકરી નથી કરવી એટલે ઘરે બેસી રહે એ વાત અલગ છે. નર્સિંગનો પહેલો ફાયદો, તમે કોઈ પણ જગ્યાએ રહો છો, તમારે આજુબાજુ અડધા કિલોમીટરની પેરીફરીમાં હોસ્પિટલ હશે જ, તમારા માટે નોકરી ઉપલબ્ધ હશે. તમે એમાંથી તમારા જીવન નિર્વાહ માટે જે જરૂરી નાણાં છે એ રળી લેશો. પેલો ફાયદો નર્સિંગ ચૂઝ કરવાનો. નર્સિંગ ચૂઝ કરવાનો બીજો બેનિફિટ, પૈસા કમાવા છે તો બેંક લૂંટી નહીં કમાવાય ને, ચોરી થાય. એ રસ્તો યોગ્ય નથી. કોઈ પણ નાણાં કમાવા માટેના રસ્તાઓ છે એમાં નૈતિકતા જોડાયેલી હોય. તમારા ફાધર હશે, ગામડામાંથી આવતી બહેનો ખાસ એક વસ્તુ જોઈ હશે, કદાચ ઘરે જશો તો થશે, તમે સાંભળશો. શંકરભાઈને એમ પૂછે કે તમારી પોરી શું કરે? કે મારી પોરી સુરતમાં ડૉક્ટરનું ભણવા ગઈ અને પછી કોલર ઊંચો કરશે. શું દર્શાવે છે? એક પ્રેસ્ટિજિયસ, એક ગૌરવપૂર્ણ કારકિર્દી છે. તમારા મા બાપને તમારા પ્રત્યે ગૌરવ હશે, તમે એક સારી નર્સ બનશો. અને ત્રીજું, વિશ્વનો સૌથી ઊંડા વ્યવસાય એવું કહેતો હું છું, સમાજની સેવા કરો. નર્સિંગ લાઈક અમારે એક મેડમ હતા, બહુ મજાનું લોજિક આપેલું એમને કે સર મને ગાયનેક હોસ્પિટલમાં કામ કરવાનું બહુ ગમે. કેમ? ગાયનેક હોસ્પિટલમાં પેશન્ટ એક આવે, એકને અમે 2 કરીને મોકલીએ. આવશે એક અને તકલીફમાં આવશે, એને અમે 2 કરીને મોકલીએ. બહુ મજાનું કામ છે. તમે કલ્પના કરો બહેનો, મેં અગાઉ પણ કહ્યું હતું તમને કે હોસ્પિટલની અંદર કોઈ પણ વ્યક્તિ વેકેશન મનાવવા નથી આવવાનું, દુઃખી લોકો જ આવવાના છે. અને કોઈનું દુઃખ ઓછું કર્યા પછી એના ચહેરા ઉપર જે શાંતિ તમે જુઓ, એને અને પગારને કોઈ લેવા દેવા નથી. બાય ધ એન્ડ ઓફ ધ ડે, જ્યારે આખો દિવસ થાક્યા હશો, તમે બહુ કામ કરવું પડ્યું હશે, અને તમે ગણતરી કરશો કે તમે કેટલી વ્યક્તિને સાજી થવામાં હેલ્પફુલ થયા, ત્યારે તમને અંદરથી એમ થશે કે ના, ભલે થાક લાગ્યો તો મેં કંઈક સમાજને મારા તરફથી ફાળો. તો મારી દ્રષ્ટિએ મૂળ 3 ફાયદાઓ છે. ધેર આર પ્લેન્ટી ઓફ ધ બેનિફિટ. બીજા ઘણા બધા તમે જણાવ્યું એમ નોલેજ મળે છે, એનાથી સેલ્ફ કેર કરી શકાય છે,
પોતાની પણ સંભાળ લઈ શકો છો તમે. યુ કેન હેલ્પ સોસાયટી. લાઈક તમે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે પેશન્ટને સાજા કરો છો એટલું જ નથી, તમારી પાસે સલાહ લેવા માટે ઘણા બધા લોકો આવશે કે જે તમારા સીધા પેશન્ટ નથી, પણ એમને આરોગ્યને સંબંધિત કોઈક મૂંઝવણ હશે તો તમે એને હેલ્પફુલ થઈ શકશો. સો ધીસ ઇઝ ધ બેઝ why you should choose the profession as a nurse. બરાબર, ત્રણ ફાયદા: પગભર થઈ શકો, ગૌરવપૂર્ણ જીવન જીવી શકો, અને ત્રીજું તમે સોસાયટીને કંઈ કન્ટ્રીબ્યુટ કરી શકો. લખી લેશો. નસ કેવી હોવી જોઈએ? Basic characteristics of a nurse. ઝડપથી યાદી બનાવવી છે મારે. મને પ્લીઝ એવું નહીં કહેશો કે નર્સે શું કામ કરવું જોઈએ. કામની યાદી નથી માંગતો. હા, ઇન્જેક્શન આપવું જોઈએ, પેશન્ટની સેવા. નર્સે શું કરવું જોઈએ એની વાત નથી કરતો. નર્સના ગુણધર્મો કયા કયા છે એની ચર્ચા કરીશું. લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ યુ. ઓકે, કામ કરવું જોઈએ એવું એવું ફર્જ. હું એવી વાત જ નથી કરતો, હું ગુણધર્મની યાદી બનાવું. નેક્સ્ટ.
કન્ફ્યુઝ નહીં હોવી જોઈએ. She should be clear. Next. No idea. નર્સ સમજદાર હોવી જોઈએ. ચાલો, સમજદારની સાથે જવાબદાર લખી દઉં. રિસ્પોન્સિબલ હોવી જોઈએ. She should be understanding. Fine. નિરીક્ષણ શક્તિ ઉમદા હોવી જોઈએ. તમે જે કહો છો એ કદાચ આવું છે, સજાગ, એ એલર્ટ હોવી જોઈએ. શું કરવાનું છે? ફાઇન. ડિસિપ્લિન ને ગુજરાતીમાં શું કહેશું? ધીસ ઇઝ ધ પ્રાઇમરી કન્ડિશન. હા, કોઈ પણ વ્યવસાયની મૂળભૂત રિક્વાયરમેન્ટ છે એ ડિસિપ્લિન છે. ડિસિપ્લિન એટલે અદબ પાડીને ઊભા રહેવું, કે ચૂપ બેસવું, કે બોલવું નહીં, એને ડિસિપ્લિન કહેશું આપણે. તો ડિસિપ્લિન ઇઝ વોટ? ડિસિપ્લિન ઇઝ એઝ પર મી, શિસ્તની વાત કરું તો તમારે જે કામ કરવાનું છે એ કામ પર ફોકસ કરી અને એના બધા જ નિયમો છે એનું યોગ્ય રીતે પાલન કરો. એના માટે તમારા ઉપર સુપરવાઇઝર હોવો જોઈએ નહીં. બે પ્રકારની શિસ્ત હોય. એક ચાબુક વાળી, સોટી વાળી. તમારા ઉપર કોઈક છે, એ તમને જુએ છે, એટલા માટે થઈને તમારે શિસ્તબદ્ધ બેસવું પડે. હું ક્લાસમાં નથી અને તો પણ ક્લાસમાં બધા વ્યવસ્થિત બેસેલા છે તો શિસ્તબદ્ધ છે. ટીચર આવે ક્લાસમાં એટલે સ્વાભાવિક છે કે બેન્ચની ઉપર ના બેસાય, કારણ કે નહીતર ટીચર શું કરશે? પનિશ કરશે. તો એ શિસ્તની વાત નથી કરતો. કોઈ નથી તમારા ઉપર સુપરવાઇઝ કરવા માટે ત્યારે પણ તમે, એટલે ધેટ ઇઝ સ્વયં શિસ્ત કહીએ, સેલ્ફ ડિસિપ્લિન. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવસાયમાં જો સેલ્ફ ડિસિપ્લિન્ડ નહીં હોય, હું તમને હોમવર્ક આપું અને પછી તમે કારણ કે હું 10 વખત લખવા આપીશ એટલા માટે થઈને હોમવર્ક કરો છો, તો એ શિસ્ત નથી. ઘરે ગયા પછી તમારા સમયે તમે તમારું કામ કરી લો છો. રીડિંગ કરવાના સમયે રીડિંગ કરી લો છો. હોસ્પિટલ પર ટાઈમ ટુ ટાઈમ તમે પહોંચી જાઓ છો. તો આ દરેક વસ્તુ શેમાં આવશે? શિસ્તબદ્ધતા. નેક્સ્ટ ક્યાં હતા? હા, નર્સમાં સાદગી હોવી જોઈએ. નર્સ શુડ બી સિમ્પલ. અને સમભાવ, બે શબ્દો કયા તમે? સિમ્પ્લિસિટી ઇઝ વોટ? અહીંયા ફરી વખત શિસ્તની જેમ સિમ્પ્લિસિટીને પણ મારે બે ભાગમાં વહેંચવી પડે છે. સિમ્પ્લિસિટી ને સાદગીને હંમેશા આપણે કપડાની સાથે જોડીએ છીએ, લુકની સાથે જોડીએ છીએ. જરૂરી છે? હા, પણ કપડાની સાથે જોડવું મતલબ નર્સનો જે પહેરવેશ છે એ નર્સના વ્યવસાયને અનુરૂપ હોવો જોઈએ. તમે બહુ ભડક કહી શકાય એવા કપડાં પહેરશો તો એ અનુકૂળ આવશે નહીં. એ ધીસ ઇઝ રિલેટેડ વિથ ધ લુક. દેખાવની વાત કરું છું. સાદગીનો બીજો ભાગ, સાદગી તમારા વર્તનમાં હોવી જોઈએ. તમે કોઈની પણ સાથે વાત કરો છો ત્યારે આપણે ત્યાં એક બહુ મસ્ત શબ્દ બહેનોમાં ખાસ વપરાય, એટીટ્યુડ. એટીટ્યુડ હોવો જોઈએ. દરેક વ્યક્તિમાં એટીટ્યુડ હોવો જોઈએ. એટીટ્યુડ કયા અર્થમાં હોવો જોઈએ? પોતાને ગૌરવપૂર્ણ વ્યક્તિ તરીકે સામેની વ્યક્તિ બોલાવે એ અર્થમાં, અભિમાનના અર્થમાં નહીં. એટીટ્યુડ તો જોઈએ. સામેની વ્યક્તિ તમને હદ બાદ ઇન્સલ્ટ કરે એ સહન કરો એવું નથી કહેતો.
સાદગીને અને અભિમાનને સાથે જોડવા પડશે તમારે. નિરાભિમાની થવું જોઈએ નહીં. નિરાભિમાની થવા માટે થઈને એક બહુ ઉપરની કક્ષાએ જવું પડે, સંતની કક્ષાએ. એ વસ્તુ આખી અલગ છે, એમાં જશું નહીં. આત્મગૌરવ સાથે તમારામાં એટીટ્યુડ હોવો જોઈએ. આપણે ત્યાં કહેવત છે, અધૂરો ઘોડો છલકાય ઘણો. વધારે પડતી હોશિયારી ક્યારે કરીએ આપણે ખબર છે? જ્યારે ઘણું ઓછું નોલેજ હશે ત્યારે. પૂરતું જ્ઞાન હશે તો તમારે કંઈ બહુ જાજુ બોલવાની જરૂર હશે નહીં. ધેર ઇઝ ધ સેઇંગ, એક્શન સ્પીક્સ લાઉડર ધેન ધ વર્ડ. તમે શબ્દોથી બોલો એના કરતાં તમે તમારા કામથી વધારે સારું પરિણામ આપી શકતા હો. સાદગીની સાથે નમ્રતા મૂકી દઉં. એક નર્સ નમ્ર હશે. સામેની વ્યક્તિ કોઈ પૂછશે કંઈ તો એનો સહકાર આપી એને યોગ્ય જવાબ આપશે. આની સાથે ગુસ્સા પર કાબુ મૂકી દઉં. બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. હા, ગુસ્સો આવવો જોઈએ, હા કે ના? હું તમને એક વાર્તા કહું. ચાલો, ગામડામાં ખેતરમાં મજૂરો કૂવો ગાળતા હતા. પેલું ગણ મારે ને ખોદવા માટે, તો જેટલી વખત ગણ મારે એટલી વખત ખ્યાલ છે ને? બરોબર. જોરથી બળ પ્રયોગ કરતા હોય એટલે જોરથી જેટલી વખત ગણ મારે એટલી વખત. એમાંથી ઉપરથી એક સંત મહાત્મા, મારી જેવો કોઈક માણસ હશે કે જેને ખાલી બોલવું છે, કરવું એટલે સંત નીકળ્યા, એને નીચે ડોક્યું કર્યું અને જુએ નીચે મજૂરો કામ કરતા હતા. એટલે સંતે જય શ્રી રામ બોલાવ્યા બધાને. એટલે મજૂરો એ ઉપર જોયું કે બાપુ જય સિયારામ. થોડી વાર 2 મિનિટ દરમિયાનમાં પાણી પીવાને બાપુ સાથે કે વાત કરીએ. એટલે બાપુએ શરૂ કર્યું હિન્દીમાં, બાવા હિન્દી કહીએ ને આપણે, કે બેટા તમે ઘણે ઘણે હ કરતે હો, ઘણે ઘણે સીતારામ બોલના चाहिए. તમે જેટલી વખત ગણ મારો છો એ વખત હ કરો તમે, એના બદલે ઘણે ઘણે તમે સીતારામ બોલો. સીતારામ બોલશો તો જ્યાં સુધીમાં કૂવો પૂરો થાય ત્યાં સુધીમાં તમારી પાસે સીતારામના નામની એટલી મૂડી થઈ જશે કે તમે સીધા સ્વર્ગમાં, તમારું જીવન કા કલ્યાણ હો જાયેગા. મજૂરો એક તો ઉનાળાનો તડકો, એમાં પરસેવે રેપઝેપ, અને એમાંથી આ બાપુ આવીને ઉપર પાછા સંસ્કાર ચેનલ શરૂ કરી કે બાપુ આપ નીચે આ જાઓ, તમે નીચે આવો, પેલા પ્રેક્ટિસ કરાવો. બાપુ તો આવ્યા નીચે, કછોટો બાંધી અને લીધો ગણ હાથમાં અને મારો પેલો સીતારામ સીતારામ સીતારામ. ચોથા ગણે ઘણી બધી બાબતો એવી હોય બહેનો કે જે બાબતો તમારા કંટ્રોલમાં હોતી નથી. તમે બધા બોર્ડ આયા થઈને એસી માં બેઠા છો, શાંત વાતાવરણમાં છો, એટલા માટે તમે એવું કહી શકો કે ગુસ્સો આવવો જોઈએ નહીં. મગર આ જાતા હે, ગુસ્સો આવી જાય છે. ગુસ્સો આવવો જોઈએ, હા કે ના? ના. ગુસ્સો કરવો જોઈએ? This is very important question. ગુસ્સો કરવો જોઈએ ક્યારેક ક્યારેક? સોનલભાઈ, કરવો જોઈએ? તમારામાંથી બહુ ગુસ્સો ધરાવતી બેનો હાથ ઊંચો કરો. બહુ ગુસ્સાવાળા લગભગ 75% છે. એ બધા ગુસ્સો કરતા નથી. બેઝિકલી પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? ગુસ્સો આવી જાય છે. બેવમાં ડિફરન્સ છે. તમારામાંથી કોઈ એક બેન હોમવર્ક લઈને નહીં આવી, બીજા દિવસે હું એમને ગુસ્સો કરું કે બેન તને 15-20 મિનિટનું કામ હતું, એટલું નહીં કરી શકે તું ગયા 24 કલાકમાં, આ નહીં ચાલે, કાલે કરીને આવજે, બાકી હું નહીં ચલાવી લઉં મારા લેક્ચરમાં. બીજા દિવસે
ફરી વખત નહીં લાગા. બીજા વખતે ફરી વખત બીજા દિવસે ઠપકો આપ્યો કે પ્લીઝ તારે નર્સિંગ કરવું છે તો રેગ્યુલર રહે, મારા ક્લાસમાં મારું હોમવર્ક લઈને નહીં આવે તો હું તને કાઢી મૂકીશ. ભાન નથી પડતી તને? તારા મા બાપ પૈસા ખર્ચે છે. જોઈ રહેશે. ત્રીજા દિવસે ફરી વખત હોમવર્ક નહીં કર્યું. પેલા 2 દિવસ ગુસ્સો કર્યો, ત્રીજા દિવસે આવી જશે. હવે બરાબર, પેલા 2 દિવસ તો કર્યો તો ત્રીજા દિવસે ગુસ્સો આવી જશે. ગુસ્સો આવી જશે પછી કંટ્રોલ નહીં રહે. શું બોલ્યા એ ગુસ્સો આવી નહીં જાય એનું ધ્યાન રાખજો. ગુસ્સો કરવો જરૂરી હશે ત્યાં કરી લેવો જોઈએ. પેશન્ટની સાથે ડીલિંગ કરતી વખતે પ્રેમથી જ કરવાનું છે. પણ ઘણી વખત માં ગુસ્સો કરીને બાળકને નથી ખવડાવતી. શેના માટે હોય છે? બાળકના ભલા માટે જ હોય છે. એટલે જ્યાં જરૂર પડે મેનેજમેન્ટ કરવાનું હશે ત્યાં ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે થઈને તમારે ગુસ્સો કરવો પડશે ઘણી વખત. પણ એ ગુસ્સો તમારા ઉપર એવો હાવી ના થઈ જાય કે જેના કારણે તમે શું બોલી ગયા કે શું કરી બેઠા એનું તમને ભાન ના રહે. નર્સને ગુસ્સા પર કાબુ રાખતા આવડવું. ગુસ્સો નહીં કરવો જોઈએ એવું નથી કહેતો. ગુસ્સા પર કાબુ રાખતા આવડવું, નમ્રતા હોવી જોઈએ, નર્સ સાદગી યુક્ત હોવી જોઈએ. આઈ એમ સમથિંગ મગજમાં પ્લીઝ લઈને નહીં ચાલશો, કારણ કે આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ સમથિંગ હોઈ શકે નહીં. એનું માથું ભાંગે એવું કોઈક ને કોઈક એનાથી ચડિયાતું તો હોય જ છે. સેલ્ફ રિસ્પેક્ટ ની વાત નથી કરતો. હા, સેલ્ફ રિસ્પેક્ટ તો જોઈએ જ, પોતાના પ્રત્યેનું ગૌરવ તો જોઈએ જ, પણ પોતાના પ્રત્યે એટલો અભિમાન નહીં કરશો, કારણ કે અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું. हमने चढ़ते सूरज को ढलते देखा. કોઈ પણ સૂરજ ઉપર જશે પછી એ પાછો નીચે આવવાનો છે. નર્સ એકદમ નમ્ર હોવી જોઈએ, દરેક પ્રત્યે સહયોગ કરનાર હોવી જોઈએ, પ્રેમથી મીઠી વાણી, તમારી વાણીમાં કર્કશતા નહીં હોવી જોઈએ, મીઠું બોલ. કોણ હતો નંબર? સોનલબેન. નર્સ કર્તવ્ય પરાયણ એટલે જવાબદાર કહી દો. ઇફ યુ આર રિસ્પોન્સિબલ દેન તમે કર્તવ્ય પરાયણ છો. તમને તમારી રિસ્પોન્સિબિલિટીનો ખ્યાલ છે, તમારે શું કરવું જોઈએ. યસ, નેક્સ્ટ. નો આઈડિયા. નેક્સ્ટ. પેલા સત્યનો આગ્રહ લખું કે સહાનુભૂતિ? સિમ્પેથેટિક અને સંભાવ એટલે એમ્પેથેટિક. નર્સ શુડ બી સિમ્પેથેટિક એન્ડ એમ્પેથેટિક. કોઈ પણ વ્યક્તિ તમને એમ લાગે કે એ ખોટું કરે છે, તો કયા સંજોગોમાં ખોટું કરે છે એને એક વખત જોજો. તમે તમારું પેશન્ટ બહુ બૂમાબૂમ કરે છે, રાડો નાખે છે, દુખી, તમે જયારે એને સલાહ દો ને કે તું મર, અહીંયા બીજા પેશન્ટ પણ આજુબાજુ છે, તું એકલો નથી, પણ બેન મને બહુ દુખે છે, મારો હાથ મશીનમાં આવી ગયો, આંગળીઓ દબાઈ ગઈ. પાછો ડબલ ગુસ્સો. મેં કહ્યું તું મશીનમાં હાથ નાખવા જા, ચોપ. ત્યારે એક વખત એ વિચારજો કે તમારી આંગળીઓ જયારે મશીનમાં ગઈ હોય ત્યારે તમે ચૂપ રહેશો કે પેલા કરતા ડબલ બૂમો પાડશો? સામેની વ્યક્તિની જગ્યાએ પોતાની જાતને મૂકીને એક વખત જુઓ અને ત્યારે તમે કોઈને પણ જજ કરવાનું બંધ કરી દેશો. પીટીને દયાભાવ, બોર્ડ પર લખીને શીખવાડી ના શકાય.
પીટી નહીં, મૂળભૂત રીતે આવે. મને 2 મિનિટ આપો. હલો, હા બેન. નર્સ સહાનુભૂતિયુક્ત હોય. કોઈકના દુઃખે પોતે દુઃખી થતી હોય, કોઈકના આંસુ જોઈ અને પોતાની આંખમાંથી આંસુ કરી પડે. મેં કહ્યું એમ લેક્ચરથી શીખવી શકાતો ગુણધર્મ નથી આ. હલો, એમ જ થાય. હવે શું કરશું? સહાનુભૂતિયુક્ત કોઈ નર્સ, એમ્પેથેટિક. તમારા માટે નર્સ, પેશન્ટ, ડોક્ટર્સ, નર્સના રિલેટિવ, દરેક વ્યક્તિ એક સમાન ભાવથી જુઓ. પેશન્ટ 2 પ્રકારના આવશે. એવા પેશન્ટ કે જે તમને ઓળખે છે અને એવા પેશન્ટ કે જે તમને ઓળખતા નથી. કોની ટ્રીટમેન્ટ વધારે સારી કરશો? બંનેની. એવા પેશન્ટ કે જે પૈસાદાર છે અને એવા પેશન્ટ કે જે એકદમ ગરીબ છે. સારવાર એવા પેશન્ટ જે તમારી જ્ઞાતિના છે અને એવા પેશન્ટ કે જે અધર કાસ્ટ છે. કોઈ ફરક ના પડે. હિન્દુ, મુસ્લિમ,
એક સમાન. તમારા ગામના, બાજુના ગામના એક સમાન. ગુજરાતી, મરાઠી, રાજસ્થાની કોઈ ફરક નહીં પડે. પાકિસ્તાની, ભારતી, અમેરિકન એક સરખા. પેશન્ટ ઇઝ અ પેશન્ટ. કોઈ પણ જાતનો બાયસ નહીં. તમારી સામે વાળા બેન છે એ બહુ કજિયાળા છે, બહુ માથાકૂટ વાળા. ગઈકાલે તમારા છોકરાનું માથું ફોડી કાઢેલું એના છોકરાએ, અને તમારી સાથે આવીને સાંજે જબરદસ્ત ઝઘડો કરી ગયા. તમને એવો ગુસ્સો આવ્યો, પણ તમને એમ થયું કે ક્યાં આવે આ ભાઈની સાથે માથાકૂટમાં પડવું, એટલે તમે એને જતા કર્યા. અને બીજા દિવસે તમારા નસીબ સારા કે એને કંઈક વાગ્યું અને તમારી જ હોસ્પિટલમાં એ ટ્રીટમેન્ટ માટે આવ્યું. હવે મોકો મળી ગયો, બદલા લે લેના ચાહીએ નહીં. ગઈકાલે ઝઘડો કર્યો ત્યારે એ અલગ વ્યક્તિ હતી, અત્યારે જે આવી છે એ વ્યક્તિ તમારું પેશન્ટ છે. એમાં કોઈ પણ જાતનો બાયસ રાખ્યા વગર દરેકને એક સરખી ટ્રીટમેન્ટ, સમભાવથી. સ્ત્રી પુરુષનો ભેદ નહીં આવે, યુવાન, વૃદ્ધ, બાળક, કોઈ ભેદ નહીં આવે. ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, લોકાલિટી, કોઈ પણ જાતનો ફરક નહીં. તમારા માટે તમારું પેશન્ટ એ તમારો ભગવાન છે અને તમારે તમારા ભગવાનની પૂજા કરવાની છે. એક સંભાવથી બધાને. નેક્સ્ટ ક્યાં હતા? યસ, કાર્ય અને દરેક પ્રત્યેનો એટલે શું? અભાવ નહીં, સંભાવ કહેવાય બેન. અભાવ એટલે જે ના હોય એને અભાવ કહેવાય. જે છે સરખું રાખો એને દરેક પ્રત્યે સંભાવ રાખો, અને દરેક પ્રત્યે અભાવ એટલે કોઈ પણ આવે મારે ક્યાં કઈ ભેદ પડે છે. અભાવમાં નહીં જાઓ, સમભાવમાં જાઓ. Nurse should be physically and mentally healthy enough to work hard. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોવી જોઈએ, અને એ તંદુરસ્તી એની કાર્યક્ષમતા ઉપર અસર કરશે. તમને બધાને જ્યારે એડમિશન કર્યું છે ત્યારે પણ જો મારી પાસે કાઉન્સેલિંગમાં આવ્યા હશો તો મેં કહ્યું હશે કે તમારામાં 4 કલાક 5 કલાક ઊભા રહીને કામ કરવાની ત્રેવડ છે કે ચક્કર આવશે તો ઘરે રહો. Nurse should take care of herself. Then only she can take care of the patients. પહેલા તમે પોતાની સંભાળ લેતા થઈ જાઓ. બધી મોટાભાગની દીકરીઓ ખાવામાં નાટક હશે, ખાસ તો અમારે બેન, મેં એને જોઉં છું, ખાસ નથી ભાવતું ખાવાનું. લાડ નહીં કરો, 4 કલાક ઉભા રહેવાનું છે, એના માટે જે ફિઝિકલ ફિટનેસની જરૂર છે એ ફિટનેસ નથી. તમે બીજાની સેવા તો જ કરી શકશો જો તમે સક્ષમ હશો. Nurse should be hard working. Nurse should be smart working. હાર્ડ વર્ક એટલે ખાલી મજૂરી કરો એવા અર્થમાં નહીં. મહેનત પણ કરો, પદ્ધતિસરની મહેનત કરો, સરસ મજાના રિઝલ્ટ ડિરાઈવ કરો, અને એના માટે તમારે પોતાની જાતની કેર લેવી જરૂરી છે. નેક્સ્ટ પ્લીઝ. આરતી. નર્સ ઉપયોગિતા અને સમજદાર તો લઈ લીધું આપણે પહેલા. નર્સ should be having the helping hand. Nurse ઉપયોગી હોવી જોઈએ. You should be a guide of your patient. તમે તમારા પેશન્ટના માર્ગદર્શક હોવા જોઈએ. ઘણી બધી વખત મેં ઘણી વખત નાની હોસ્પિટલોમાં જોયું છે કે નર્સ અને ઇવન ઘણી વખત ડોક્ટર્સ પણ મોટા ભાગની પ્રોસિજર, પેશન્ટ રિલેટેડ પ્રોસિજર હશે અમુક, એ પ્રોસિજર પેશન્ટના રિલેટિવને કરવાનું કહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ સ્પંચ કરવું. એક વખત પેશન્ટને ઇન્ડોર લીધું પછી પેશન્ટ રિલેટેડ કોઈ પણ જવાબદારી પેશન્ટના રિલેટિવની હોતી જ નથી. આ વસ્તુ ક્લિયર રાખજો. પેશન્ટને ખવડાવવાથી લઈ, એમની માઉથ કેરથી લઈ, પર્સનલ હાઇજીન રિલેટેડ મેટર બધી જ
બેડ પેન આપવાથી લઈ, એને સ્પંજ કરવાથી લઈ, એને જમાડવાનું, એમને મેડિસિન આપવાની, એને પોઝિશનિંગ આપવાની, એનું બેડ મેકિંગ કરવાનું, ઈચ એન્ડ એવરી પ્રોસિજર. એમાં તમારે પેશન્ટના રિલેટિવની હેલ્પ ટેકનિકલી લેવાની થતી નથી. જવાબદારી તમારી છે. નર્સ ઉપયોગી હોવી જોઈએ, કામ કરવાની ભાવના હોવી જોઈએ, પેશન્ટને પ્રોપરલી ગાઈડ કરનાર હોવું જોઈએ. તમે તમારી હોસ્પિટલમાં એક પેશન્ટ આવ્યું અને ડૉક્ટરે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી દીધી. હવે પેશન્ટ તમને એવું પૂછે છે કે બેન મને દવા ક્યાંથી મળશે? તો તમે કહો કે ભાઈ નીચે જઈને કોઈને પૂછી લો ને, મારું કામ થોડું છે દવા, હું કઈ મેડિકલ સ્ટોર લઈને બેઠી છું? જોજો આવા નમૂના મળશે હા તમને હોસ્પિટલની અંદર. જે એ કોણ હશે આવા જવાબ દેનાર? કોણ હશે? એવા લોકો જેને નર્સિંગ ગમતું નથી છતાં એ નર્સિંગમાં આવી ગયેલા છે. ઉદ્ધત જવાબ આપશે ઘણી વખત. ઘરે ઝઘડો કરીને આવ્યા છે, ઉતારશે કોના ઉપર? સાસુ ઉપર બહુ ગુસ્સો આવે એટલે સાસુ જેવી દેખાતી દરેક ડોશીને વિચારીને સાસુ ને તો કઈ નહીં શકે કઈ. ઉદ્ધત જવાબ નહીં આપે. એને સમજાવો કે અચ્છા, એને એક્સ્ટ્રા માહિતી આપો કે તમે એક કામ કરો, આ નીચે દુકાન છે ત્યાંથી થોડા આગળ જતા રહો તો એક રાહત દરનું મેડિકલ સ્ટોર છે, ત્યાંથી દવા લેશો તો તમને 15-20% રાહત થશે. કે તમારા ખિસ્સામાંથી લઈ જાય છે પૈસા? તમે થોડી માહિતી આપો, એના કારણે એના બિચારાના 2-4 હજાર રૂપિયા બચતા હોય તો શું ખોટું છે? જે આપશો એ પામશો. વારંવાર કયા કરું છું, કોઈકને મદદ કરશો તો તમને ઓટોમેટિકલી મદદ મળશે. એ જ વ્યક્તિ તમને મદદ કરે એ જરૂરી નથી. યુ શુડ બી હેવિંગ હેલ્પિંગ હેન્ડ. તમારા હાથ કોઈકને મદદ કરવા માટે હંમેશા લાંબા થવા જોઈએ. એન્ડ આસ્ક ટુ યોર ગોડ. જ્યારે પણ તમે પ્રાર્થના કરો છો, પ્રાર્થના એટલે કયા ધર્મમાં માનો છો એમાં નથી જતો, પણ જ્યારે પણ તમે તમારા ઈશ્વરને પ્રાર્થના કરો છો હવે પછી, ત્યારે હે ભગવાન મને ગાડી દે દે, બંગલા દે દે, આવું નહીં કરશો. આસ્ક હિમ, ઓ લોર્ડ ગીવ મી અ હીલિંગ હેન્ડ. હે ઈશ્વર મને એવા હાથ આપ કે જે હાથથી હું કોઈકને સાજા કરી શકું. ઓ ગોડ ગીવ મી હેલ્પિંગ હેન્ડ. મને એવા હાથ આપ કે એ હાથથી હું કોઈકને મદદરૂપ થઈ શકું. પ્રાર્થનાનું બહુ મહત્વ છે બહેનો. Nursing is not always related with the social science. Nursing is not always related with the medical science. It is more related with the spiritual science. આધ્યાત્મિક સાથે બહુ ક્લોઝલી જોડાયેલો વ્યવસાય છે તમારો. હું કોઈને એવું નહીં કહું કે ભગવાનમાં માનો. તમે ભગવાનમાં માનવું નહીં માનવું બીજી બાબત છે. કારણ કે જેવું હું ભગવાનની વાત કરીશ એવા ધર્મમાં જતા રહીશું આપણે. આ હિન્દુ અને આ મુસ્લિમ અને આ ક્રિશ્ચિયન, અને ક્રિશ્ચિયનનો ભગવાન મુસ્લિમના ભગવાન કરતા સારો, અને મુસ્લિમનો ભગવાન હિન્દુના ભગવાન કરતા સારો, અને હિન્દુમાં મારા માતાજી છે એ તારા પિતાજી કરતા સારા, વગેરે વગેરે. બહુ બધું લાવીએ આપણે. એટલા માટે હું કહું છું ઈશ્વરને વચ્ચે નહીં નાખો, પરમ તત્વને વચ્ચે નાખો. કોઈક તો એવું છે કે જે તમને આ બધા સંચાલનમાં મદદરૂપ થાય છે. There is a divine force. કોઈક એવો ફોર્સ છે જેને તમે સાંઈ બાબા નામ આપી દો કોઈ વાંધો નથી, જેને તમે જીસસ નામ આપી દો કોઈ વાંધો નથી, જેને તમે માતાજીનું નામ આપી દો કોઈ વાંધો નથી. કોઈકમાં તો શ્રદ્ધા ધરાવો છો. તમે રાઈટ ઓર રોંગ? તમારામાંથી ઈશ્વરમાં શ્રદ્ધા નહીં ધરાવતી બહેનો હાથ ઊંચો કરો. બધા આસ્તિક છો, બધા જ. અને પ્રેક્ટિકલ આસ્તિક છો કે ભગવાન ઉપર સોંપી દો છો કે ભગવાન હું કઈ વાંચું એમ નથી, પરીક્ષા મારા બદલે આવીને આપી દીધી. આવા નથી ને આસ્તિક કોઈ. અંધશ્રદ્ધાળુ નથી ને. શ્રદ્ધા અલગ છે, અંધશ્રદ્ધા અલગ છે. હું કહી રહ્યો હતો એમ નર્સિંગ એ ક્લોઝલી સ્પિરિચ્યુઅલ સાયન્સની બાબત છે, આધ્યાત્મિકતાની બાબત છે. This is closely related with mental health. This is related with psychology. નર્સિંગ એ ખૂબ જ
અગત્યનું કહી શકાય એવું એક પાસું નર્સિંગનું એ મનોવિજ્ઞાન છે. તમારો સ્વભાવ જોઈને પેશન્ટને તમારામાં વિશ્વાસ નહીં બેસે તો તમે ગમે એવી સારી ટ્રીટમેન્ટ આપશો, એ ટ્રીટમેન્ટ તો ફાયદો નહીં. અને ઘણી વખત તમે પેશન્ટના માથે હાથ મૂકી દો ને પ્રેમથી, તો પણ પેશન્ટને 50% રાહત થઈ જશે. હું બિલકુલ ગપ્પા મારતો નથી. હોસ્પિટલમાં જશો, યુ વિલ ફીલ ધેટ. તમારી ભાવના કેટલી શુદ્ધ છે, ખૂબ જ અગત્યની બાબત છે. તો હવે જ્યારે તમે ભગવાનને ક્યારેક પ્રાર્થના કરો ત્યારે એને એવું કહેજો કે હે ભગવાન, મને એવા હાથ આપ કે જે હાથથી હું લોકોનું સ્વાસ્થ્ય સુધારી શકું. હે ભગવાન, મને તું કંઈક એવા હાથ આપ કે એ હાથથી હું લોકોને હેલ્પફુલ થઈ શકું. એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. એ કામ કરશે. અને મારા મેડિકલ સાયન્સના મારા 15 વર્ષના અનુભવમાં મને ખબર છે કે જ્યારે શુદ્ધ ભાવથી દવા લખું છું ને ત્યારે એ દવા અસર કરે જ છે. મિરેકલ હેપન્સ. જાદુ થાય છે. આ હકીકત છે. હું કશે પણ અંધશ્રદ્ધાને વચ્ચે નહીં નાખશો. હા, જાદુ થાય છે એનો મતલબ એવો નથી કે દોરા ધાગા કરવા કે પેલા મંત્ર ફૂંકવો કોઈના કાનમાં કે કોઈને તિલક કરવું, એવા અર્થમાં નથી કહેતો. તમારા પેશન્ટને તમારામાં વિશ્વાસ હશે તો લગભગ 50% તો એ તમારી પાસે આવશે એટલે સારું થઈ જશે. બાકીનું 50% કામ દવા કરશે. નેક્સ્ટ પ્લીઝ. નર્સ માં કાર્યક્ષમતા હોવી જોઈએ, મહેનતુ હોવા જોઈએ. બિલકુલ અગત્યની અને ખૂબ જ અગત્યની બાબત છે. નર્સ શુડ હેવ અ સેલ્ફ કોન્ફિડન્સ. શરૂઆત આપણે અહીંયાથી કરી હતી, ગૌરવની, આત્મવિશ્વાસની સાથે હું આત્મ ગૌરવ ઉમેરું છું. ગૌરવ હશે એટલે આત્મવિશ્વાસ આવશે ઓટોમેટિકલી. પોતાની જાત પ્રત્યે તમને માન હોવું જોઈએ. જ્યાં સુધી આપણે પોતાને માન નથી આપતા, બીજાને આપી શકીશું નહીં. તમે કોઈ હાલી મવાલી વ્યક્તિ નથી. ઘણા બધા લોકો એવી ફરિયાદ કરે, સાહેબ મને યાદ નથી રહેતું વાંચું પર. યાદ નથી રહેતું તો અહીંયા સુધી પહોંચ્યા કેમ તમે? ધક્કો મારીને મોકલી આપ્યા એ લોકોએ તમને, કે ચોરી કરીને? યાદ નહીં રહેવું એ ખોટી દલીલ છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ મેથડમાં હોય છે ઘણી વખત, બાકી અઘરું કંઈ હોતું જ નથી. પોતાના ઉપર વિશ્વાસ રાખો કે હું કરી શકું છું અને યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ. તમે કરી શકશો. સૌથી ઉપર મૂકવું, નર્સ મસ્ટ બી લોયલ. વફાદારીની સાથે જ પ્રમાણિકતા આવી જશે, ઈમાનદારી આવી જશે. રાઈટ ઓર રોંગ? તમને જે વ્યક્તિ, જે સંસ્થા, જે ડોક્ટર નોકરી આપે છે એની પીઠમાં ઘા કરશો નહીં. જે થાળીમાં ખાવ છો એ થાળીમાં ક્યારેય છેદ કરશો. તમને કોઈ હોસ્પિટલમાં કામ કરવાનું નથી ફાવતું, છોડી દો. ડોક્ટરની સાથે કામ કરવાનું ફાવતું નથી, છોડી દો. પણ જો તમે પગાર લો છો તો તમારે ઈમાનદારીથી એ પગારનું ઋણ ચૂકવવું પડે. આ બધામાં કશે કંઈક ખામી હશે અને તમે કમ્પ્લીટલી કમિટેડ હશો તમારા એમ્પ્લોયર પ્રત્યે, તમારી સંસ્થા પ્રત્યે. સંસ્થા એટલે હોસ્પિટલ કે કંપની કે દુકાન કે જ્યાં પણ કામ કરો છો. ધીસ ઇઝ નોટ રિલેટેડ વિથ નર્સિંગ ઓનલી. હા, ધીસ ઇઝ રિલેટેડ વિથ ધ હ્યુમેનિટી. આ બધાને લાગુ પડતી બાબત છે. જો તમે વફાદાર છો તો આ બધી નબળાઈઓ ઢંકાઈ જશે. અને આ બધી બાબતમાં સારા છો પણ તમે તમારા એમ્પ્લોયી પ્રત્યે વફાદાર નથી તો આ કોઈ પણ વસ્તુનું કોઈ મૂલ્ય શૂન્ય થઈ જશે. યુ શુડ બી લોયલ. ક્યારેય પણ ઈમાનદારી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરશો.
તમારી લુચ્ચાઈ એક બાજુ છે, પણ જ્યારે એ એમ્પ્લોયમેન્ટની સાથે આવે છે, વ્યવસાયિકતાની સાથે આવે છે, ત્યારે તમારા એમ્પ્લોયરની સાથે ક્યારેય પણ કશું પણ ખોટું નહીં થશે. વફાદારી એટલે શું? ઈમાનદારીની વાત કરું છું. તમે તમારી હોસ્પિટલમાંથી તમારા અંગત યુઝ માટે ફોન કરો છો ને તો પણ ચોરી કરો છો, અને ધ્યાનમાં દોર્યા પછી 50 ફોન કરો એ વસ્તુ અલગ છે. ચોરી કશે પણ નહીં કરશો. વન્સ યુ આર લોયલ. મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યાદ આવે છે. એમણે એક વખત એવું કઈ સ્ટેટમેન્ટ આપેલું હતું કે મને એવા માણસો આપો કે જેને જરાય બુદ્ધિ ના હોય, કઈ આવડતું ન હોય, સાવ અનસ્કિલ્ડ હોય, જેનામાં સારા કહી શકાય એવા ગુણધર્મો દેખાતા જ ના હોય, પણ જો એ મને કમિટેડ હશે ને, એ મારા પ્રત્યે સમર્પિત હશે, મારા પ્રત્યે વફાદાર હશે, તો હું એ વ્યક્તિને એક સારી વ્યક્તિમાં રૂપાંતરિત કરી દઈશ. તમે કંઈક સારું શીખવા માંગો છો, તમે દિલ દઈને કામ કરવા માંગો છો, અને તમે ચોરી કરવા માંગતા નથી, તો તમારી બધી જ નબળાઈઓ છે એક વખત એ નબળાઈઓ નીકળી જશે. અને તમારી પાસે બધા સારા ગુણધર્મો છે પણ વફાદારી નથી, તો આ બધા જ ગુણધર્મો એક વખત શૂન્ય થઈને ઉભા રહેશે. ઇટ વોઝ વન્ડરફુલ લેક્ચર ટુડે. મજા આવી. અને ઘણા બધા, બાકી યાદી બનાવીએ તો ઘણી લાંબી થશે, બુકમાં આપી છે તમે જોઈ લેશો, પણ અગત્યના કહી શકાય એવા બધા જ ગુણધર્મો લઈ લીધા છે. ગુસ્સો કરાય, આવવો જોઈએ નહીં. અને આ બધાના એન્ડમાં જગ્યા રહી નથી. નર્સ should be having who knows who fall in love of your smile. Keep smiling. તમને શું ખબર કોણ ક્યારે તમારા સ્મિતના પ્રેમમાં પડી જાય? અને આપણે બધા ઈચ્છીએ કે લોકો આપણને પ્રેમ કરે. એમ આઈ રાઈટ ઓર રાઈટ? બધા ઈચ્છીએ ને. હસતા રહો. સોવ્યું મોં રાખીને શા માટે બેસવું? Keep smiling. Stay happy. Thank you.